નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી ને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો આ વિડીયો ખાસ જે પણ આંગણવાડી બહેનો આંગણવાડી તેડાગર અને કાર્યકર ભરતીની રાહ જોઈ રહેલી હોય એમના માટે છે. તો ફાઇનલી 2026 ની અંદર જ આંગણવાડીની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર ખાસ મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે. એના પછીની જે પણ પ્રક્રિયાઓ છે એની સંપૂર્ણ તારીખો જાહેર થઈ ગઈ છે. તો એના વિશે આ વિડીયોની અંદર વિગતવાર વાત કરીશું. અને જો તમારે આંગણવાડીની અંદર ફોર્મ ભરવાનું હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આંગણવાડીની જાહેરાતથી લઈ અને અંત સુધી તમામ વિગતવાર માહિતી તમને અને સાચી માહિતી આપણી ચેનલ પર મળી જશે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે આપણું વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, જેની અંદર તમે એડ ના હો તો એની અંદર પણ તમે એડ થઈ શકો છો, જેની અંદર પણ તમને વિગતવાર માહિતી મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આપણે આ વિડીયોની અંદર ખાસ અગત્યની તારીખો જોવાની છે. તો સૌથી પહેલા વાત કરવામાં આવે જાહેરાતની, તો 26/9 પહેલા એની જાહેરાત જે સ્થાનિક ન્યૂઝપેપર હોય એની અંદર આવી જશે. જાહેરાત આવશે એટલે તમને વિડીયો પણ મળી જશે. અને જાહેરાત પછી મિત્રો ખાસ ઓનલાઈન અરજી કરવા માટેનો જે સમયગાળો છે એ 26/9/2026 થી સ્ટાર્ટ થશે અને 20/10/2026 સુધી, એટલે કે 25 દિવસ સુધી તમે આનું ઓનલાઈન ફોર્મ મોબાઈલ દ્વારા અથવા તો અમારી પાસે તમે ઘરે બેઠા પણ ફોર્મ ભરાવી શકશો. આની અંદર ખાસ મિત્રો ધ્યાન દોરવું કે તારીખ વધારવામાં આવતી નથી. તો આ જે તારીખ દરમિયાન તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે અને ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભર્યા પછી જે સીડીપીઓ શ્રી દ્વારા ઓનલાઈન સ્કૂટીની તારીખ છે 21/10/2026 થી 30/10/2026, 10 દિવસ દરમિયાન જે તમારું મેરિટ છે, તમે ફોર્મ ભર્યું છે એની ચકાસણી કરવામાં આવશે. એના પછી પીઓ શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશનની વાત કરવામાં આવે તો 31/10/2026 થી 14/10/2026 15 દિવસ દરમિયાન તમારું જે મેરિટ છે એની ખરાઈ કરી અને ઓનલાઈન વેબસાઇટ ઉપર આ મેરિટ જે વિગતવાર મૂકવામાં આવશે. એના પછી જો તમારા મેરિટની અંદર કોઈ ભૂલ હોય તો ઓનલાઈન અપીલ માટેનો સમયગાળો 15/10/2026 થી 24/11/2026 10 દિવસ દરમિયાન તમે ઓનલાઈન અપીલ પણ કરી શકશો જો કોઈ ભૂલ હોય તો. એના પછી અપીલ નિકાલ જે તમે અપીલ કરી છે એનું સોલ્યુશન 25/11/2026 થી 4/12/2026 10 દિવસ દરમિયાન જે તમારી ઓનલાઈન અપીલ હશે એનો જે નિકાલ કરવામાં આવશે. એના પછી જે સંપૂર્ણ પ્રક્રિયામાં પરિણામપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરાવવાનું રહેશે, તો તમારા ડોક્યુમેન્ટ 5/12/2026 થી લઈ 14/12/2026 10 દિવસ દરમિયાન તમને અલગ અલગ તારીખના તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં બોલાવી અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થાય એટલે તમારે જે તે આંગણવાડી ઉપર હાજર થવાનું હોય. તો હાજર થવા માટે 15/12/2026 થી 13/1/2027 એટલે કે 30 દિવસનો તમને સમય આપશે. 30 દિવસ દરમિયાન તમને જ્યારે ઓર્ડર આપે ત્યારે તમારી આંગણવાડી કેન્દ્ર પર જઈ અને હાજર થવાનું રહેશે. તો આ રીતે સંપૂર્ણ 26/9/2026 થી લઈ અને 13/1/2027 દરમિયાન આ સંપૂર્ણ પ્રક્રિયા ચાલશે. અને એની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે અગાઉ પણ વિડીયો દ્વારા આપેલી છે. કયા ડોક્યુમેન્ટ જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું, અને ખાસ તો સ્થાનિક રહેવાસી અંગેનો જે મામલતદાર શ્રીનો દાખલો છે એ પણ તમારે હવે કઢાઈ લેવું. એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે ફોર્મ ભરવું, એના વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આંગણવાડી ભરતીનું જે પ્લેલિસ્ટમાં છે ત્યાં મૂકેલા પણ છે. અને હવે આ વર્ષ માટે નવા વિડીયો આવવાની પણ શરૂ થઈ જશે. તો ચોક્કસ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. એટલે હવે પછીનો આપણે વિડીયો મૂકશું કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ અને જે ડોક્યુમેન્ટ બાકી છે એને તમારે સત્વરે તૈયાર કરી દેવાનું, કારણ કે આ 25 દિવસની અંદર જ તમારે સંપૂર્ણ પ્રક્રિયા ડોક્યુમેન્ટ તૈયાર કરી ફોર્મ ભરવાના હોય છે. કારણ કે આનો ટાઈમ ટેબલ પહેલેથી ફિક્સ હોય એટલે આમાં તારીખમાં ખાસ વધારો થતો નથી. તો હવે જેમને ફોર્મ ભરવાનું છે એમણે એક વખત નીચે તમને વોટ્સઅપનો નંબર આપેલો છે એની ઉપર તમારે મેસેજ પણ કરી દેવાનું છે. એટલે એમાં પણ હું મૂકી દઈશ. સાથે સાથે જેમણે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવાનું હોય એમણે પણ મેસેજ કરી દેવાનો છે. એટલે જ્યારે ચાલુ થશે એટલે આપણી ટીમ દ્વારા તમને ચોક્કસ તમારું ફોર્મ સાચી રીતે કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમને ભરી આપવામાં આવશે. અને ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.